મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. એક ખોબો ચા તમારા માથાના બધા જ વાળ સફેદ હશે ને એ કાળા બની જશે ને તમે શોધીને થાકશો ને તો પણ એક પણ વાળ તમારો સફેદ મળે જ નહીં. તો એને માટે આપણે શું આઈટમ એના માટે આપણે કઈ આઈટમ અંદર ઉમેરવાની છે ને કઈ રીતના આપણા સફેદ વાળ કાળા બનાવવાનું છે એ પણ હું તમને આ જ વિડીયોની અંદર બતાવશું. તમે પણ વિડીયો પૂરો જોજો. એક ખોબો ચા કઈ રીતના આપણા સફેદ વાળ કાળા બનાવી દેશે અને કઈ રીતના આપણે એનો ઉપયોગ કરશું તો આપણા જે સફેદ વાળ બધા છે એ કાળા બની જશે. તો તેના માટે તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે. નકર જો પૂરો નહીં જોવો તો તમને સફેદ વાળ કાળા કરવાનો ઉપાય તમને મળે જ નહીં. જે પણ ભાઈ અમારો વિડીયો જોવા એ એમનું નામ કમેન્ટ બોક્સમાં લખી દેજો તો આવતા વિડીયોની અંદર એ ભાઈનું નામ અમે બોલશું. એના માટે આપણા ગેસ ઉપર આવી ગયા છીએ અને હવે આપણે ગેસ સળગાઈ પણ દઈએ છીએ ને આપણે એક કઢાઈ પણ લીધી છે ને કઢાઈની અંદર આપણે 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે. તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દીધું. 1 થી 1.5 ચમચી જેટલી આપણે ચા નાખવાની છે. તો 1 થી 1.5 ચમચી જેટલી આપણે ચા પણ નાખી દીધી છે અને એને હવે આપણે ઉકારીએ 5 થી 10 મિનિટ વાર આપણે ઉકારીએ. એનો કલર એકદમ લાલ ચટાક થઈ જાય તો લગી આપણે ઉકારવાનું છે અને પછી આગળને શું કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઈશ. તો આની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખીશું અને ચા નાખીશું ને આની અંદર આપણે ખોડ કે ગોળ આપણે નાખવાનું નથી, ખાલી પાણી ને ચા એકલી ઉકારવાની છે. અને શું કહે છે ચાની કઢી કહેવામાં આવે છે. તો આપણે ઉકારી લઈએ ચાની કઢી ને પછી આગળનું શું આપણે પ્રોસેસ કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઉં છું. તો આપણે ચાની કઢીનો પણ ઉકારો આવી ગયો છે અને આપણે 5 થી 10 મિનિટ આપણે ઉકારી કાઢવાનું છે. અને આ રેમેડી આપણે જે રીતના હું તમને બતાવું છું એ જ રીતના આપણે બનાવીને એક જ વાર તમારા સફેદ વાળની અંદર તમે લગાવી દેશો ને તો કોઈ દિવસ તમારા સફેદ વાળ થાય જ નહીં. જે સફેદ હશે એ બધા જ કાળા બની જશે અને તમે શોધીને થાકશો ને તો પણ તમને એક પણ સફેદ વાળ જળ જ નહીં. તો એટલી જોરદાર રેમેડી હું તમને બતાવું છું ને આપણે ચાની કઢી પણ ઉકળી ગઈ છે તો એને પણ હવે આપણે ગાળી લેવાની છે. અને તમારે કોઈ પણ કેમિકલવાળી ડાય કે મેદી તમારે નાખવી નહીં પડે. અને આજ તમે એક જ વખત આ રેમેડી બનાવીને તમે નાખી જશો તમારી માથાની અંદર તો તમારા જે સફેદ વાળ છે ને બધા જ કાળા બની જશે. અને આપણે જો એકદમ ચાની કઢી બની ગઈ છે અને એકદમ કલર પણ સરસ આવી ગયો છે. ને હવે આપણે શું કરવાનું છે એ પણ આ વિડીયોની અંદર હું તમને બતાવશું. તો આની અંદર કોઈ પણ પ્રકારનું આપણે જો આદું નથી નાખ્યું કે ચાનો મસાલો પણ નથી નાખ્યો, ખાલી આપણે પાણી અને ચા એકલી જ નાખીને ચાની કઢી આપણે બનાવી લીધી છે. અને આની અંદર હજુ 2 વસ્તુ આપણે એડ કરવાનું છે. એ વસ્તુ શું એડ કરવાનું એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં. તો ચાની કઢી પણ આપણે ઉકારી લીધી છે અને આપણા ટેબલ પર આવી ગયા છે. ને હજુ બીજું આપણે 2 થી 3 વસ્તુ આની અંદર આપણે નાખશું ને આપણે બનાવશું રેમેડી તો આપણા માથાના જે સફેદ વાળ હોય એ બધા જ કાળા બની જશે. તો પહેલાં તો આપણે શું લીધું છે કે કોફી પાવડર લીધું છે. તો 1 પાઉચ આપણે કોફી પાવડર લેવાનું છે ને એની અંદર હજુ આપણે એક વસ્તુ નાખવાનું છે. તો એ શું નાખવાનું આપણે હિના મેદી નાખવાનું છે. તો હિના મેદી પણ આપણે એની અંદર નાખી દઈએ. તો 1 પાઉચ હિના મેદી લીધો છે ને 1 પાઉચ આપણે કોફી પાવડર લીધો છે. તો આ રીતના આપણે હિના મેદી પણ નાખી દીધી ને કોફી પાવડર પણ નાખી દીધી ને હવે આપણે એને મિક્સ કરીએ. 2 એક થઈ જાય એમ આપણે મિક્સ કરી દેવાનું છે ચમચીની મદદથી. ને હજુ પણ બીજું એક વસ્તુ આપણે એની અંદર નાખવાનું છે પણ હજુ એનો વાર છે નાખવાનું એટલે હું તમને પછી વિડીયોની અંદર બતાવું છું. તો આપણે મિક્સ પણ સરસ કરી લીધું છે. તો હિના મેદી પણ 1 પાઉચ આપણે નાખી દીધી છે અને કોફી પાવડર પણ આપણે 1 પાઉચ નાખી દીધી છે અને સરસ રીતે આપણે મિક્સ પણ કરી લીધું છે. અને હવે આપણે શું કરવાનું છે જે ચાની કઢી આપણે ઉકારેલી એ પણ એની અંદર નાખવાની છે. તો આપણે બધી જ ચાની કઢી નથી નાખવાની છે ને આપણે રેમેડી બને ને પેસ્ટ બની જાય એ રીતના આપણે નાખવાનું છે. થોડું નાખતા જવાનું પાછું મિક્સ કરતા જવાનું નકર વધારે પાછી ઢીલી થઈ જાય કે વધારે કડક રહી જાય એવી રીતના થાય. તો આપણે રેમેડી પણ બનાવી દઈએ સરસ મજાની. ને પછી રેમેડી બન્યા પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું કઈ રીતના લગાવવાનું છે અને કેટલા કલાક આપણે રહેવાનું છે અને ક્યારે આપણું માથું પણ ધોવાનું છે એ પણ આ વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપી દઉં છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો તો તમારા સફેદ વાળ એ બધા જ કાળા બની જશે. તો આ રીતના આપણે પેસ્ટ બનાવી દેવાનું છે અને ચાની કઢી આપણે નાખી દીધી છે સરસ ને આ રીતના પણ મિક્સ પણ આપણે કરી દઈએ. તો મિક્સ બરાબરનું કરી દઈએ એટલે કોફી પાવડર ને મેદી હિના નાખી છે ને ચાની કઢી એ બધા એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દઈએ. તો મિક્સ પણ આપણે સરસ કરી લીધી છે. તો આને સરસ રીતે આપણે મિક્સ પણ કરી લીધી છે. કોફી પાવડર નાખ્યું છે, હિના મેદી નાખી છે અને કઢી ચા નાખી છે.
તો ઓને આપણે મિક્સ કરી લીધું સારી રીતે અને ઓને આપણે તાજકાલીમાં નાખવાનું નથી. તાજકાલીમાં તમે નાખશો તો કોઈ રિઝલ્ટ તમને મળે નહીં ને ઓનો કલર પણ હજુ આવ્યો નથી. એટલે ઓને આપણે 3 કલાક સુધી આપણે એને ઢોકી મૂકવાનું છે. 3 કલાક પછી કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને આ જ વિડીયોની અંદર બતાવી દઉં છું. આપણે ઢોકી મૂકેલું 3 કલાક સુધી તો એકદમ કલર આવી જશે ને એકદમ કાળું પણ બની ગયું છે. જુઓ તમે ને આમાં કોઈ પણ આપણે કેમિકલવાળું નાખ્યું નથી ને આપણે ખાલી ચાની કઢી નાખી છે, કોફી પાવડર નાખ્યો છે અને હિના મેદી નાખી છે. 3 જ નાખ્યું, એ સિવાય કશું આપણે એની અંદર નાખ્યું નથી. ને એકદમ આપણે બજારમાંથી જો ડાય લાવીએ છીએ કાળી એવી કાળી ડાય જેવું થઈ ગયું છે. 3 કલાક આપણે ઢોકી રાખ્યું એટલે ને તાજકાલી આપણે પલાળેલું તાર તો મેદી હોય એવું આપણને લાગતું, પણ 3 કલાક પછી આવો કલર બદલાઈ ગયો છે અને કલર પણ આવી ગયો સરસ કલર આવી ગયો છે. ને હવે આપણે આને કઈ રીતના લગાવવાનું છે, આપણે એ 3 વસ્તુ તો આપણે હવે પલાળી દીધી છે, કમ્પ્લીટ મેદી પણ આપણે બનાવી દીધી છે. અને હજુ એક વસ્તુ આપણે એની અંદર નાખવાનું છે, એ પણ નારિયેળનું તેલ નાખવાનું છે. તો નારિયેળનું તેલ પણ આપણે નાખી દઈએ એની અંદર. તો આ રીતના આપણે નારિયેળનું તેલ નાખી દઈએ અને એને પણ આપણે મિક્સ કરી દઈએ. મિક્સ પહેલાં 3 નાખેલું એની જોડે આ પણ આપણે મિક્સ કરી દઈએ એટલે ચારે એક થઈ જાય એ માટે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આ પણ આપણે મિક્સ કરી દીધું છે નારિયેળનું તેલ. તો આ રીતના ચમચીની મદદથી આપણે કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. એક જ જેવી ચારણો થઈ જાય એ માટે અલગ અલગ કઈ વસ્તુ રહે ના ને દેખાય ના એમ આપણે મિક્સ કરવાનું છે. તો આપણે મિક્સ પણ સરસ કરી દીધું છે ને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જુઓ મિક્સ પણ સરસ થઈ ગયું છે. તો ઓને હવે આપણે કઈ રીતના લગાવવાનું છે ને કેટલી વાર આપણે લગાવવાનું છે ને કેટલા કલાક પછી આપણે માથું ધોવાનું છે તો આપણા વાળ કાળા બનશે. તો ઓને આપણે કઈ રીતના લગાવવાનું છે કે જે રીતના આપણે હિના મેદી આપણા માથાની અંદર લગાવતા હોય, તમે ડાય લગાવતા ગમે તે તમે લગાવતા એ રીતના આપણે લગાવી દેવાનું છે માથાની અંદર ને આપણે રહેવા દેવાનું છે. 1 થી 1.5 કલાક તમારે રહેવા દેવાનું છે. ને પછી ગમે તે તમારે શેમ્પૂ જે વાપરતા હોય એ શેમ્પૂથી તમારા વાળ પછી ધોઈ નાખવાના છે. તો તમે અઠવાડિયામાં ખાલી 2 જ વખત આ ટ્રાય તમે કરશો તો તમારા જે સફેદ વાળ હોય ને એ ધીરે ધીરે બધા જ કાળા થઈ જશે ને ફરીથી પણ તમારા વાળ સફેદ આવે જ નહીં. તો આ પેસ્ટ તમે અઠવાડિયામાં 2 જ વખત તમે લગાવશો તો તમારે કેમિકલવાળી જે તમે ડાય લગાવતા કે મેદી લગાવતા એ તમારે લગાવવાની જરૂર નહીં પડે. અને અઠવાડિયામાં ખાલી 2 જ વખત તમે બનાવીને લગાવશો તો તમે તમારા માથાની અંદર શોધીને થાકશો તો પણ એક પણ સફેદ વાળ તમને મળે જ નહીં. તો બધા જ તમારા માથાના વાળ જે સફેદ હશે ને બધા જ કાળા બની જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.